બાકી સંતવાણી કોને કહેવી ને ભજન કોને કહેવા આજની તારીખમાં કોઈને જ્ઞાન જ નથી, બધા ભજન જ બોલે. બોલો. મારું નામ હિમાંશુ મકવાણા, મૂળ કોડીનાથ, અત્યારે રહું છું ગામ. सूरत में जाना माना कलाकार है जो आज यहाँ आए हैं तो एक भजन बोल रहे हैं, बोलिए. મોતીડા પરો પાનબા અચાનક જોતરે જોતામાં દિવસો એક 20,600. આનો મતલબ શું થાય? કે જીવન વીજળીના પલકારા જેવું છે. ત્યારે વીજળી જ્યારે શરીર આ જે પણ ભગવાને દેહ આપ્યો છે એ ક્યારે છૂટી જાય એની ખબર નથી. તો તું જેટલા પણ શ્વાસા તારા હાલે છે એમાં નામ લઈ લે એટલી આજે ખબર છે, બહુ ખબર નથી. આની વ્યાખ્યા ખરેખર સંતોની વાણીઓને શબ્દોને કોઈ સમજી જ શક્યું નથી અત્યાર સુધીમાં. જ્યારે કોઈ યોગી અનુભૂતિને રાહ નિજ પથ ઉપર જ્યારે કોઈ શિષ્યને દીક્ષા આપતો હોય ને ત્યારે જે એને અનુભૂતિ થાય છે એ અનુભૂતિ આ પાનબાઈએ શબ્દોમાં અંકિત કરી છે કે જ્યારે પાનબાઈને દીક્ષા આપી એની સાસુએ યોગ દીક્ષા જેને કહેવાય છે, તો યોગ દીક્ષા જે આપે છે ને એક ક્ષણિક આત્મ સાક્ષાત્કાર પણ કહેવાય છે. શાસ્ત્રોમાં જેને આત્મ સાક્ષાત્કાર કીધો છે એ આ શબ્દો અંકિત કર્યા છે, એને આત્મ સાક્ષાત્કાર કહેવાય છે. યોગી ત્યારે એને સામે બેસાડીને એના આંકણે વીજળીના ચમકારા રૂપે જે આપણે આકાશમાં બાદલ બરસે છે ને વીજળી થાય છે ને એ વીજળીના ચમકારા રૂપે અહીંયા એના આત્માનું સ્વરૂપ દેખાડે છે. એ સ્વરૂપને એણે અંકિત શબ્દો કર્યા છે અને એ સ્વરૂપમાં જે અહીંયા વીજળી ચમકારા થાય છે, આવે છે જાય છે, આવે છે જાય છે, એમાં મોતીડા પરોવાની વાત કરી. મોતીડા ઉપમા શબ્દ આપ્યો છે રાગ પ્રાસ મેળવવા માટે. મોતીડા મનને કીધું છે, મનને એમાં પરોવો, મનને જોયે રાખો, પ્રકાશ જે થાય છે એમાં જોયે રાખો, જોયે રાખો. આ શબ્દો પાનબાઈએ એના અનુભૂતિના અંકિત કર્યા છે જ્યારે એને યોગ દીક્ષા આપી ત્યારે. પછી બીજી કડી શું? બીજી કડી બોલો. કે જાણ્યા રે જેવી આ તો અજાણ છે કાંઈ વસ્તુ અધૂરી આને આ ગુપ્ત રસનો ખેલ અટકતો બાઈજી આટી મેલો તો હવે આ જે તમે બીજી કડી બોલ્યા, પહેલાં તમે બોલ્યા સવાલ કર્યો તો કે 21,600 શ્વાસા આપણે 24 કલાકમાં જે શ્વાસ ક્રિયા લઈએ છીએ ને, લઈએ છીએ છોડીએ છીએ, લઈએ છીએ છોડીએ છીએ, લગભગ 2 થી 3 સેકન્ડના શ્વાસ લઈએ છીએ ને 2 થી 3 સેકન્ડના શ્વાસ છોડીએ છીએ. રોગી શરીર હોય તો 2 સેકન્ડ હોય અને નિરોગી શરીર હોય તો 3 થી 4 સેકન્ડની ક્રિયા પ્રતિક્રિયા હોય છે. એ 24 કલાકના 21,600 શ્વાસા થાય છે. પછી બીજી કડીમાં શું પાનબાઈએ વાત કરી છે કે આ બધી અગમ અગર રહસ્યોવાળી એવી બધી આ વાત છે. જો આત્મ સાક્ષાત્કાર કરે, વીજળીના ચમકારા દેખાડ્યા અહીંયા, એ અધૂરિયાને કહેવા જેવી નથી. અધૂરિયાને કહેશો તો તમને મૂર્ખ સમજશે, કાં તો પાગલ સમજશે, કાં તો ધર્મ વિરોધી સમજશે. એટલા માટે ના કહેવાની વાત કરી છે કે કારણ કે એને સત્યનું જ્ઞાન જ નથી. સત્ય શું છે
એ તો જે બધું જોઈ રહ્યો છે એ જ સત્ય માની રહ્યો છે. જોઈ રહ્યો છે એ સત્ય નથી. ચામડાથી આંખે જે દેખાય છે એ સત્ય નથી. અબ ત્રીજી કડી બોલો. માન રે મૂકીને તમે આવો રે મેદાન મારે, જાણી લ્યો જીવ કેવી જાત સજાતી વિજાતીની જુગતી બતાવુને, બીબે પાડી દઉં શું કીધું આ કડીમાં ગંગા સતીએ? બોલો તો પહેલી લીટી. મન રે મૂકીને આવો મેદાનમાં. એટલે બધી જે ભ્રમણાઓ છે એ બધી ખખેરીને અહીંયા સામે મેદાનમાં આવી જાઓ, બેસી જાઓ. તમને સજાતીની વિજાતીની જાત દેખાડી દઉં. આ શરીર છે ને, અડધું નારી શરીરનું છે ને, અડધું પુરુષ શરીર છે. એ સજાતી વિજાતીની જાત દેખાડી દઉં. આ શરીર સજાતી વિજાતીની જાત કેવી રીતે બની છે અને ક્યાંથી આવી છે ને એનું સ્વરૂપ શું છે એ તમને દેખાડી દઉં. પણ મન મૂકીને એક વખત મેદાનમાં આવો. મન મૂકીને શું કામ કીધું? કે આ ભ્રમણાઓ છે એ બધી બહાર મૂકીને આવો, એ બધું ત્યાં જ રાખીને આવો. એને મન મૂકીને આવવાનું. હવે આગળ કરી દો. ઇન્દ્રે બ્રહ્માંડથી પરસે ગુરુજી પાનબાઈ, તેનો રે દેખાડું તમને. ઇન્દ્રે બ્રહ્માંડથી પરસે ગુરુ પાનબાઈ, તેનો રે દેખાડું તમને. ગંગારે સતી જોને એમ કરી બોલિયાએ, ક્યાં નહીં માયા કે રોલે, ત્યાં નહીં માયા કે રોલે. શું કીધું? શું પેલું હું બોલ્યા છે? પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઈ, તેનો રે દેખાડું તમને દેશ. પિંડ બ્રહ્માંડ એટલે પાંચ તત્વોથી આ સૃષ્ટિનું સર્જન થયેલું છે. ને એ જ પાંચ તત્વોથી આ પૂતળાનું સર્જન થયેલું છે. જે શક્તિ અદૃશ્ય રૂપમાં આ સૃષ્ટિમાં કામ કરી રહી છે એ જ શક્તિ અદૃશ્ય રૂપમાં આ શરીરની અંદર કામ કરી રહી છે. અંશનો અંશી જ છે, બાપનો બેટો જ છે. એટલે પિંડ બ્રહ્માંડનું તમને બ્રહ્માંડ દેખાડી દઉં. બધું એક જ છે. આ બ્રહ્માંડ છે અને ઉપરનું બ્રહ્માંડ છે. આની સીમિત માત્રા છે અને ઉપરનો વિસ્તાર પામેલું છે. આ સીમિત માત્રાને વિસ્તાર પામવાની વાત છે. બોલો હવે કાંઈ બોલો, પૂરો કરી દઉં.